બોળચોથ સંપૂર્ણ વ્રત કથા. શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી, બોળચોથની કથા સાંભળવી, વાંચવી અને સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી. આ દિવસે ચડેલું અનાજ ખાવું નહીં. તો વાર્તા સાંભળીએ. સાસુ અને વહુ હતા. શ્રાવણની અંધારી ચોથ આવી. સાસુ નદીએ નાહવા નીકળી. જતાં જતાં કહેતી ગઈ, વહુ આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. એમના ઘરમાં એક ગાય હતી. ગાયના ઘઉંવાળા વાછરડાનું નામ ઘઉલો હતું. વહુએ વાછરડાને ખાંડણીમાં ખાંડી હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો. વહુ ભોળી હતી. સાસુએ કહ્યું કાંઈ ને સમજી કાંઈ. સાસુએ તો ઘઉલો ખીચડો રાંધવા કહ્યું હતું, ત્યારે વહુએ વાછરડો રાંધ્યો. સાસુએ નદીએથી આવીને પૂછ્યું, વહુ ઘઉલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો, પણ શું ઉદ્માત કર્યો છે? શું ઉદ્માત કર્યો છે? ઘણો જોરાવર, તાણ્યો તળાય નહીં, કાપ્યો કપાય નહીં, શું ભાંભરડે માંડ માંડ ખાંડ્યો છે. સાસુના પેટમાં ફાળ પડી. તે બોલી ઉઠી, વહુ તે શું કર્યું? કયા ઘઉલાની વાત કરે છે? વહુ બોલી, આપણી ગાયનો ઘઉલો, એમાં અકળાવશો શું? તમે જ કહ્યું હતું ને? સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ. તે બોલી, અરે રે વહુ, તે આ શું કર્યું? સાસુની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આજે બોળચોથ હતી. બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા. એમને મોઢું શી રીતે બતાવો? સાસુએ ઘઉલાને હાંડલામાં ઘાલ્યો. હાંડલું ટોપલામાં મૂકીને વહુને માથે ચડાવ્યો અને ચાલી નીકળ્યા. તેઓ ચાનામાના ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું. ઘર આવી કમાડ ભીડ્યો આગળો વાસ્યો. સાસુ વહુ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા. ગાય સીમમાં ચરવા ગયેલી, ત્યાં તેને જાણ થઈ. ગાય તો ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી. દોડતા દોડતા ગાયે ઉકરડામાં શીંગડું માર્યું. શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતા વાછરડો કૂદીને ઊભો થયો. ગાય વાછરડાને ચાટવા લાગી અને વાછરડો ગાયને ધાવવા માંડ્યો. એક રંગી ગાય ને વાછરડો બીજે ક્યાંય ન હતા, એટલે પૂજન ટાણી બધી ગોરાણીઓ એક પછી એક ઘઉલાને પૂજવા લાગી. પણ જુએ તો ઘર બંધ. અંદરથી આગળો ભીડેલો. એકે બૂમ પાડી, અલી, ઘરમાં શું કરો છો? કમાડ ઉઘાડી પાડો ને, અમે પૂજન કરવા આવ્યા છીએ. ન તો કમાડ ઉઘડ્યું, ન તો ઉત્તર મળ્યો. એટલામાં ગાય વાછરડાને લઈ દોડતી આવીને આંગણામાં ઊભી રહી. ગળામાં હાંડલાનો કાટલો અને વાછરડો તો બચબચ ધાવવા વળ્યો. બીજી ગોરાણી બોલી, અલી, વાછરડો ધાવી જાય છે, કમાડ ઉઘાડો ને. ત્રીજી ગોરાણી બોલી, આજે પૂજનના દાડે વાછરડાના ગળામાં હાર હોય કે કાટલો? ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે. વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે ઘઉલો ગાયને ધાવતો હતો. વહુએ કહ્યું, જુઓ જુઓ, ઘઉલો જીવતો છે. સાસુએ ઘઉલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉગાડ્યું. સાસુ વહુ બહાર આવ્યા. બધાને બનેલી વાત કહી. ગૌરાણીએ કહ્યું, બહેન, તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો. ગૌરાણીએ ગાય અને વાછરડાની પૂજા કરી, હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા, સત તમારું, વ્રત અમારું. તે દિવસે એમણે નિયમ લીધો, વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવું, તે દાડે ખાંડવું નહીં, દળવું નહીં. બોળચોથનું વ્રત જેવું ગૌરણીઓને ફળ્યું એવું અમને ફળજો.